નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સાંભળા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે લાખણીના ભીમાજી ગોળિયા પાસેથી દારૂ ભરેલી ઇકો સાથે 2 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં દારૂ ભરેલી ઇકોની નંબર પ્લેટ બદલી અન્ય નંબર પ્લેટ લગાવી રાજસ્થાનમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી પોલીસે ₹4,39,068નો મુદ્દામાલ કબજે કરી 6 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો આગથાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે વિદેશી દારૂ ભરેલી એક ઇકો ગાડી આવી રહી છે, જેથી પોલીસ સ્ટાફના માણસોએ લાકડીમાં ભેમાજી ગોળિયા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 808 કિંમત ₹1,39,068 મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડી તેમજ મંગળારામ ખેંગારામ વિશ્નોઈ ગોજારા રહેઠાણ અરાઈ સુથારનું ગોળિયું તાલુકો સાંચોર જિલ્લો સાંચોર રાજસ્થાન અને મહેન્દ્રગીરી રાણગીરી ગોસ્વામી રહેઠાણ અરણાઈ સુથારોનું ગોળિયું તાલુકો સાંચોર રાજસ્થાનને ઝડપી લીધા હતા. તેમની ચોરી કરેલ ગાડી ખોટી રજીસ્ટરના નંબર પ્લેટ લગાવી ખરા તરીકે ઉપયોગ કરી દારૂ ભરાવનાર સહિતના કુલ 6 શખ્સો સામે આગથાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.